હાલોલ બનશે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકનું એક્સપોર્ટ હબ, કમ્પોસ્ટેબલ કેરી બેગ પ્લાન્ટનો પ્રારંભ. પંચમહાલ જિલ્લાના હાલોલ જીઆઈડીસી ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીના હસ્તે પર્યાવરણ મિત્ર કમ્પોસ્ટેબલ કેરી બેગ બનાવતા પ્લાન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમણે હાલોલમાં આગામી સમયમાં 50 નવા કમ્પોસ્ટેબલ બેગ ઉત્પાદન એકમો શરૂ કરવાની જાહેરાત કરી હતી. માત્ર 180 દિવસમાં કુદરતી રીતે ઓગળી ખાતર બની જતી આ બેગ પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનને વધુ વેગ આપશે. મંત્રીશ્રીએ જણાવ્યું કે હાલોલ ભવિષ્યમાં બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકનું મુખ્ય એક્સપોર્ટ હબ બનશે અને ઉદ્યોગકારોને પરંપરાગત પ્લાસ્ટિકના ઉત્પાદનને કમ્પોસ્ટેબલ બેગમાં રૂપાંતરિત કરવાની અપીલ કરી હતી. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.